રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા। શહેરના 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીન ચીટ આપવામાં આવી છે। સત્યશોધક સમિતિએ આનંદ પટેલ અને અમિત અરોરાની કોઈ ભૂમિકા ન હોવાનો રિપોર્ટ આપ્યો છે। હાઈકોર્ટ 3 સભ્યોની બનાવી હતી સત્યશોધક સમિતિ। મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલની કમિટીએ ક્લીન ચીટ આપી છે। 2 આઈએએસ ઓફિસરને ક્લીન ચીટ મળી છે। અગ્નિ ઝોનમાં બર્થડે પાર્ટી ઉજવવા ગયેલા અને અન્ય 4 ઉચ્ચ અધિકારીઓને પણ ક્લીન ચીટ આપવામાં આવી છે। વર્ષો પહેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની સત્તા ટીપી શાખાને અપાઈ હોવાના કારણે બંને મ્યુનિસિપલ કમિશનરનો કોઈ પણ રોલ ન હોવાનો રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ થઈ ગયો। હવે પછીની સુનાવણી તરફ હાઈકોર્ટના નિર્ણય તરફ મીટ મંડાયેલી રહેશે। સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, આ સૌથી મોટા સમાચાર જ્યાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર સહિત અનેક આઈએએસ અધિકારીઓ પર સવાલ ઉઠ્યા હતા અને હવે 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીન ચીટ આપવામાં આવી છે। સ્પષ્ટપણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। TV9ને જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા અને જે હાઈકોર્ટના નિર્દેશથી જે સત્યશોધક કમિટી છે તેનું જે રચના છે તે કરવામાં આવી હતી અને સત્યશોધક કમિટીની જે રિપોર્ટ સામે આવ્યું છે તે રિપોર્ટમાં 2 જે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર છે તેમને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। એક અમિત અરોરા કે જેઓ જ્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે તેના કાર્યકાળ દરમિયાન આ ટીઆરપી ગેમ ઝોન છે તેનું કન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું હતું અને બીજા આનંદ પટેલ કે જેઓ ત્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે આ દુર્ઘટના છે તે સર્જાઈ હતી। આ બંને જે અધિકારીઓ છે તેમનો કયા પ્રકારનો રોલ છે તે અંગે સત્યશોધક કમિટી છે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ બંને જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને જે ક્લીન ચીટ છે તે આપી દેવામાં આવી છે। જે કમિટી છે તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે રાજકોટ મહાનગરપાલિકા અથવા તો કોઈ પણ મહાનગરપાલિકામાં જે બાંધકામ ગેરકાયદેસર થતા હોય છે તેમને તોડી પાડવા માટેની સત્તા છે તે ટીપીઓની છે અને તેની સીધી જ જવાબદારી છે તે ટીપીઓની હોય છે। ત્યારે આ પ્રકારના નિર્ણયો છે કોઈ બાંધકામ છે તે ગેરકાયદેસર છે કાયદેસર છે અને જો ગેરકાયદેસર હોય તો તેને તોડી પાડવા માટેની સત્તા અને જવાબદારી છે તે ટાઉન પ્લાનિંગ ઓફિસરની હોય છે ને એટલા માટે જ મ્યુનિસિપલ કમિશનર છે તેમની સીધી કોઈ જવાબદારી નથી અને એટલા માટે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલ છે તે બંનેને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। બીજી વાત, જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ છે તે સામે આવ્યો અને ત્યારબાદ કેટલાક જે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે તેઓ અહીં આ જે ગેમ ઝોન છે ત્યાં બર્થડે પાર્ટીનું ઉજવણી કરવા માટે ગયા હોવાની વાત છે તે સામે આવી હતી, તેના ફોટો પણ વાયરલ થયા હતા। આ મુદ્દે પણ જે તમામ અધિકારીઓ છે તેમને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। તેમાં જે કમિટી છે તેમના દ્વારા નોંધવામાં આવ્યું છે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ છે તે બર્થડે પાર્ટીમાં અથવા તો કોઈ પ્રકારના સેલિબ્રેશનમાં જતું હોય છે ત્યારે આ બાંધકામ કાયદેસર છે ગેરકાયદેસર છે આ પ્રકારની તેમની કોઈ નજર છે તે હોતી નથી અને સ્વાભાવિક વાત છે, માનવ સહજ આ સ્વભાવ હોય છે અને એટલા માટે તેમની કોઈ સીધી રીતે જવાબદારી નથી। આ બંને જે આઈએએસ આઈપીએસ અધિકારીઓ અને બંને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આ તમામ લોકોને સત્યશોધક કમિટી છે તેમના દ્વારા ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। આખો રિપોર્ટ છે તે હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં હાઈકોર્ટમાં આ અંગેની સુનાવણી થશે। હાઈકોર્ટનું વલણ કયા પ્રકારનું રહેશે તે જોવાનું મહત્વનું રહેશે। જો કે અત્યારે જે મોટા સમાચાર સામે આવ્યા છે અને જે બંને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર છે કે જેમની સામે અત્યાર સુધી આ કોઈ કાર્યવાહી થશે તેવી વાત છે તે સામે આવતી હતી અથવા તો તેઓ કસૂરવાર છે કે કેમ તે અંગેની ચર્ચાઓ થતી હતી, તેમાં હવે પૂર્ણવિરામ આવી ગયો તેવું અત્યારે લાગી રહ્યું છે। જી બિલકુલ મોહિત, સવાલ એ પણ થાય કે ન માત્ર આ 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનર પરંતુ અન્ય આઈએએસ અધિકારીઓ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા હતા, તપાસ તેમના સામે પણ થઈ હતી, તો શું આ 2 મ્યુનિસિપલ કમિશનર સિવાય અન્ય આઈએએસ અધિકારીઓ અંગે કોઈ પણ માહિતી? જુઓ, જે 2 લોકો સામે જે શંકાઓ છે તે ઉપજી હતી, એક વાત એવી હતી કે જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાનું કાર્યક્ષેત્ર છે તેમાં સર્વ સત્તા ઉપર મ્યુનિસિપલ કમિશનર હોય છે, ત્યારે જો જે ઓથોરિટીના વડા તરીકે તેમની જવાબદારી છે તે નક્કી હોય છે ને એટલા માટે જ આ ગેરકાયદેસર બાંધકામ છે તેની જવાબદારી છે તે જે તે ઓથોરિટીના વડા તરીકે તેમની હોવી જોઈએ તેવું એક માનવું હતું અને એટલા માટે જ હાઈકોર્ટનું છે તેનું પણ આ પ્રકારનું વલણ હતું અને એટલા માટે જ સત્યશોધક કમિટીની
રચના છે તે કરવામાં આવી હતી, પરંતુ વર્ષો પહેલા એક નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો કે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવા માટેની અથવા તો તેને લઈને યોગ્ય નિર્ણય કરવાની જવાબદારી છે તે જે તે ટાઉન પ્લાનિંગ ઓફિસરની છે. એટલે આ બાંધકામને લઈને સીધી રીતે મ્યુનિસિપલ કમિશનર છે તેની જવાબદારી નથી અને એટલા માટે તેમને ક્લીન ચીટ આપવામાં આવી છે. બીજી વાત, કેટલાક આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના ફોટા વાયરલ થયા હતા, તેમાં તેઓ ગેમ ઝોનમાં તેઓ ઊભા હોય અને ગેમ ઝોનના માલિક સાથે ઊભા હોય તે પ્રકારના ફોટો છે તે હતા. જો કે આમાં પણ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે ને એમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે જે તમામ આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે તેઓ બર્થડે સેલિબ્રેશન માટે ત્યાં ગયા હતા, બર્થડે પાર્ટીની ઉજવણી માટે આમંત્રણ મળ્યું હતું અને તે ઉજવણી માટે ગયા હતા. ત્યારે આવા સમયે તેઓનું આ પ્રકારની ગેરરીતિ હશે કે કેમ તે અંગેનું કોઈ ધ્યાન ન હતું અને એટલા માટે તેમને ક્લીન ચીટ છે તે આપવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે હાઈકોર્ટ છે તે આ નિર્ણય છે તેને કઈ રીતે સ્વીકારે છે, કમિટીનો રિપોર્ટ છે તેને કઈ રીતે સ્વીકારે છે. આઈપીએસ અધિકારીઓની વાત છે તો ગઈકાલે જે રીતે રાજ્યમાં જે વહીવટી બેડામાં ફેરફાર થયો તેમાં જે તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે તેમને પોસ્ટિંગ છે તે આપી દેવામાં આવ્યું છે, એટલે સીધી રીતે તેમને પણ ક્લીન ચીટ મળી ગઈ હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી મુકેશભાઈ જોડાઈ ગયા છે ભાજપમાંથી. અને મુકેશભાઈ, જે પ્રમાણે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, ટીઆરપી ગેમ ઝોનમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર બંનેને ક્લીન ચીટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા મહેશભાઈ રાજપૂતનું એવું કહેવું છે કે સરકાર કોર્ટને પણ ગુમરાહ કરીને આવા રિપોર્ટ રજૂ કરે છે. આ બાબતમાં માત્ર મારે એટલું જ કહેવાનું થાય છે કે સરકાર દ્વારા સત્યશોધક ટીમ, જે હાઈકોર્ટના કહેવાથી સત્યશોધક ટીમની જે રચના થઈ હતી, એમનો જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ દરેકે માન્ય રાખવો જોઈએ. રહી વાત કોંગ્રેસી મિત્ર મહેશભાઈ રાજપૂતની, એમને જે પ્રતિક્રિયા આપી છે એ મારી દ્રષ્ટિએ પોલિટિકલ નિવેદન છે, એટલે હું એવું ચોક્કસ માનું છું કે આને આપણે સ્વીકાર કરવો જોઈએ અને બધાએ ખેલદી રીતે સ્વીકારવો જોઈએ. એટલે તપાસ તો થાય છે અને હજી પણ તપાસ ચાલુ છે. એમાં કોઈ પણ જવાબદાર હશે તો એને સરકાર નથી છોડવાની, એ સ્વાભાવિક છે. એ બાબત બધા નિર્વિવાદ હકીકત છે, એમાં આપણે ભરોસો રાખવો પડશે. કોંગ્રેસ તરફથી સતત આક્ષેપ થઈ રહ્યા છે કે મોટા મગરમચ્છને છોડીને માત્ર સાગઠિયા પર નિશાન તાકવામાં આવી રહ્યું છે. આ બાબતમાં હાલ કોઈ મારે પ્રતિક્રિયા આપવી નથી. એ કોંગ્રેસની વાહિયાત વાત છે, એની સાથે હું સહમત નથી. અત્યાર સુધીમાં સરકારે જે ત્વરિત ઝડપથી એક્શન જે લીધા છે એ લોકો જોવે છે અને આવી બાબતના આક્ષેપો કરવા એ પણ વ્યાજબી નથી. કોંગ્રેસે તો સત્યશોધક કમિટી સામે પણ સવાલ ઉઠાવ્યા છે મહેશભાઈ. મારા માટે એ અત્યારે કેવું વધારે વ્યાજબી છે. કોંગ્રેસે વિરોધ ભજવે છે. મારી દ્રષ્ટિએ આવા વાહિયાત આક્ષેપો કરીને પ્રજાને ગુમરાહ ન કરવા જોઈએ. મહેશભાઈ રાજપૂત, મુકેશભાઈ, આપના ધારાસભ્ય સુકાને ત્યાં મળવા ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચની અંદર ધારાસભ્ય મળવા ગયા હતા. એ સાગઠિયા સુકાન મળવા ગયા હતા માજી ધારાસભ્ય શ્રી. આનાથી વધારે કોઈ પ્રતિક્રિયા આપવી નથી. એટલા માટે લોકો બધું જ જાણે છે અને મારી દ્રષ્ટિએ લોકો તો જાણી ગયા છે કે આજની સરકાર છે એ લોકોને ન્યાય માટે કોર્ટ સિવાય કોઈ હવે દરવાજા નથી. આ સરકાર કશું કરવા તૈયાર જ નથી. જે આ ગુજરાત રાજ્યના હોમ મિનિસ્ટરને એમ કેવું પડે કે ભાઈ જોજો, મારી ફેસબુકમાં પણ ખોટી મારી આઈડી છે, અને એ જ હોમ મિનિસ્ટર એમ કહેતા હોય કે સાયબરમાં એક ગુનો દાખલ નહીં થાય એટલી અમારી તૈયારી છે, એનું પોતાનું જ થઈ જાય છે. તો આ દેશ, આ ગુજરાતમાં ક્યાં ન્યાયની વાત જ રહી? વિષય બાર મારે કોઈ જ પ્રતિક્રિયા આપવી નથી. માત્ર એટલું કહીશ કે સત્યશોધક સમિતિનો જે રિપોર્ટ આવ્યો છે એને આપણે સૌએ સ્વીકારવો છે. મુકેશભાઈ, ચોક્કસથી સવાલ તો થવાનો જ છે, કારણ કે જે પ્રમાણેનો અગ્નિકાંડ થયો હતો અને ત્યારબાદ કોઈ પ્રતિક્રિયા મારે આપવાની થતી નથી. બિલકુલ આભાર મુકેશભાઈ, TV9 સાથે જોડાયા તે બદલ. મહેશભાઈ રાજપૂત, આપનો પણ આભાર TV9 સાથે જોડાયા તે બદલ. પરંતુ હાલ સૌથી મોટા સમાચાર એ છે કે ક્લીન ચીટ આપી દેવામાં આવી છે પૂર્વ 2 મ્યુનિસિપલ કમિશનર. સત્યશોધક કમિટી, તેમનો એક રિપોર્ટ આવ્યો અને તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ટીપીઓની જવાબદારી હોય છે ગેરકાયદેસર બાંધકામની, જેમાં મ્યુનિસિપલ કમિશનરનો કોઈ રોલ નથી હોતો અને તેના આધારે જ આ ક્લીન ચીટ આપવામાં આવી.